કેવો અવાજ આવે? સારો આવે. અને આવી રીતે કરીને લાઇટર કરવાનું એટલે અવાજ આવે. હે ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સોમનાથ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. વાગી ગયા છે 8:05. જય સોમનાથ, સીતારામ. અને મમ્મી અત્યારે ઉર્વિસાને સવારમાં તેલ નાખી દે છે 8:15. કેમ મમ્મી આદાનું માથું લીધું તે સવારમાં? હા તું લગનમાં ખાલી આમાં મામા કરી દીધું લગનમાં તો અડવાઈ નો દે, તેલ નો નાખવા દે, વિખાઈ જાય, હેર સ્ટાઈલ વિખાઈ જાય. મમ્મી જય સોમનાથ, સીતારામ. જય સોમનારાયણ સીતારામ. જય સોમનાથ, સીતારામ. જય સોમનારાયણ સીતારામ. મમ્મી મને તો તેલ નાખ દે. હવે મારે જવું ખાતે. થોડુંક નાખી દે ને. હાલ થોડુંક નાખ દે જરીક. જરીક જ નાખવાનું છો. હું કહું એટલું બતાય પેલા મને હાથમાં લઈને કે હાથ તારા એટલા બધા તેલ વાળા જરીક જ લેજે. બદલે ભાઈ ફ્રેન્ડ્સ, મમ્મી મને તેલ નાખી દે છે અત્યારે. આગળના બોલામાં નાખ, પીછડામાં. પેલા અમે વેકેશનમાં આવતા ને મમ્મી આવી રીતે તેલ ઢવડી નાખ દેતા. મને કોઈ દી ટોલા ન પડતા. પૂછ મમ્મીને. મને તો મમ્મીથી બા કોઈ દી પડ્યા મને ટોલા? મને નથી પડ્યા. મને તો મમ્મીથી બીક લાગે. તેલ લાગે ને આમ રગેડ આમ જો રગેડા ઉતરે તેલના. ભરચક તેલ હોય, ભરચક. મમ્મી મને ટોલા નથી પડ્યા ને કોઈ દી ભાઈ. એકવાર તરવડા ભણતો નથી પડ્યા. તરવડા તો હું તરવડા થોડો વંથલી ભણતો છું, જુનાગઢ ભણતો. હા બાકી મને થોડા ન પડતા. ગોપી ને તો ડીડીટી નાખવી પડતી પૂરી થાય. કા મમ્મી પડતા હોસ્ટેલમાં ભણતી ને છોકરીઓ એને બધા હોય એટલે એને તો તમારે ને લીલા તો બહુ હતા. ઓરિસા શું મને ચા ને ભાઈ રિમોટ કરે છે. રિમોટ ઓલા શું છે? સાપડી છે. બતાવી. ચલો ભાઈ, આજે નાસ્તામાં છે સાપડી ખાવાની છે. આજે ચા ને સાપડી. આમાં મમ્મી શેનો લોટ હોય સાપડીમાં? એમાં ભાખરીનો રવો ને જીરું તલ મીઠું, પાણી વાળું કરીને નાખી દેવાનું. નિમક. ભૂલાઈ જાય ને. આમાં અમારે છે ને ગામડાની છે. ગામડેથી લાવ્યો છું. હા એટલે ગામડેથી એટલે આપણા વિદેશથી એમ. નહીં, હું ગામડે નહીં. એટલે લે ગામડેથી અમે ગામડેથી જ આવ્યા. કા મમ્મી? 7 વર્ષ પહેલા અમે ગામડેથી જ આવ્યા. કેમ મોટું કરશો? મીઠું જ કહેવાય. કાલે ભાઈ છે ને મારી સાપડી દેખાડતા ભૂલાઈ ગઈ હતી. આમાં છે ને જીરું અને તલ અને મસ્ત કડક છે હોય. અત્યારે થોડી ઢીલી પડી ગઈ સાપડી. અને પૂરી સાપડી બસમાં ખાવા લઈ જાય સાપડી? નહીં. ચાલો તો હવે નાસ્તો કરી લે. ચા ગરમ થઈ જાય નકર રગડી મમ્મી ગરમ થઈ જાય ને. તમને કહે તો મને ખીજાશે એટલે આપણે તૈયાર થઈ જાય. ફોન મૂક દે. વાળ જો ગાઈસ, જરીક હાથ તો ફેરવો ગઈ. જરીક હાથનો ફેરવાય. મમ્મી તેલ નાખ્યું છે. ચાલો ગાઈસ, નાસ્તો કરી લઈએ. ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે 11 વાગી ગયા છે અને ઉર્વિસા શું કરે છે? ભીંડો સુધાર, દેશી ભીંડો. દેશી ભીંડો? દેશમાંથી એવો? ના, પપ્પા લઈ આવ્યા કઈ. ક્યાંથી? માર્કેટમાંથી. દેશી ભીંડો આવે માર્કેટમાં? આવતો હોય તો જ લેવાનું. ક્યાંક ગામડેથી આવતો છે. લાળો હોય, લાળો એમાં લાડુ હોય, ઓલામાં હોય ભીંડામાં. હા છે ભાઈ દેશી ભીંડો. અને થારીસી આમ ગોઠી જેવી લાગે પણ આ હોય દેશી ભીંડો. હોય કોણા હોય એમ. મસ્ત દેશી ભીંડો. આનું રસાવાળું નહીં થતું હોય ને? કોરું રસાવાળું થાય પણ રસાવાળું ચીકણું થાય. ચીકણું થાય એટલે કોરું કરવાનું હોય. ઓકે, કોરું મોરું કરી તો એટલી તો ખબર છે કે ચીકણું થાય બહુ વધારે એવું હોય. કા એટલી તો ખબર છે. એટલી તો ખબર છે. ચાલો ભાઈ, આજે દેશી ભીંડાનું શાક અને રોટલા. ખાવું ભાઈ મમ્મી તને? હા, બહુ ભાઈઓ ને. દેશી ભીંડાનું શાક, હા, બાજરાના રોટલા. ઠીક. હા, અહીંયા નજર નાખ એકવાર. અહીંયા
કેમ તૂટી ગયો રીસા? એને પૂછો અંકિતને કેમ તોડ નાખ્યું. મારથી પડી જાઓ. આમ કેવો કપ્પો ભંગીને. અરે દેવો જોઈએ બોલો પણ એ પરોવા. પરોવા. સારો લાગે. એટલે હું કહું પેલા કહીને તો ખાવું નહીં ભાવે એટલે હું કહું ખાઈને પછી કહું સમજા એટલો ઓલો કરી નાખ્યો પાછો. કેટલો ઓલો કરી નાખો એ તો ઘેરે પોરી નાખજો મમ્મી મારી પાસે આવું છે મારી પાસે આવું છે હાલો આરવીને આવ્યો છે તાવ કાં આરવી તાવ આવ્યો ને તને ઓરિસા ઓરિસાને તાવ આવ્યો છે માથું દુખે છે ઉર્વિસા કે તો ઉર્વિસા કે નહીં ઉર્વિસા કે તો ઉર્વિસા કે તો કે નહીં કોને તાવે? કોને તાવ આવ્યો રીસા તાવ આવ્યો તને નથી બોલતી આરવિંદ તાવ આવ્યો. ઉર્વિસાને તાવ આવ્યો છે માથું દુખે છે ભાઈ બામ છોડી દીધી છે ઉર્વિસાને તારે બામ લગાવી છે બામ લગાવી તારે તાવ કોને આવ્યો ઉર્વિસાને હેલો હાલો આમ જઈ હાલે હાલો જઈએ આપણે. રોવે રોવે ટાટા કહી દે ટાટા કીધે. દાદાને ટાટા કહી દે દાદાને 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 ટાટા જ કહી દે ઉઈશા ઉઈશા આપણે છે ને બંદૂક લઈ આવ્યા છે ઈ. રોજ ભગાડવાની આમાં શું નાખ્યું આપણે કાર્બન આ કાર્બન હોય ને આપણે આ નોર્મલ પાણી નાખવાનું કાર્બન ઉપર થોડુંક પાણી નાખવાનું નાખો હજી નથી અંદર દેખાતું. અંદર છે અહીંયા અહીંયા દેખાતો નથી? અહીંયા મને તો હા જો ગેસ નો અવાજ આવે એમાં બંધ કરી દે બંધ કરી દેને આગો વારે હલાય થોડો ઓલું પકડજે ઓલું પકડજે અને જો આને આવી રીતે કરીને લાઇટર કરવાનું એટલે અવાજ આવે સરખો અવાજ ન આવ્યો આ વખતે આપણે આ બંદૂક લીધી છે 200 રૂપિયાની એવી છે આ કાર્બન ગરમ થઈ જાય આ કાર્બન નાખવાનો આમાં અને એની ઉપર પાણી નાખવાનું આ રીતે થોડુંક પાણી નાખવાનું પકડો પાણી નાખવાનું આ થોડો ગેસ થાય હવા થાય આમાં હલાવવાનું પછી આમ કરીને ફોડવાનું કેવો અવાજ આવે સારો આવે સારો અવાજ આવે ને આંધી રોજ ભાગી જાય ભાઈ 200 રૂપિયા મળે કિરણ ચોક આજુબાજુ હોય કેમ કિરણ ચોક થી લીધું ચોક કિરણ ચોક 2 દિવસથી ઉભા રહે છે જો આ પબ્લિક જોવા આવ્યું છે મસ્ત ફટાકડા ફૂટે છે આમાં અને આનો પાછો રીયુઝ થાય ભાઈ કાર્બન પાછો નીકળી જાય ગરમ બહુ સિલા ગરમ થઈ જો આ થોડોક ઓછો થતો જાય પાછો તમે આનો રીયુઝ કરી શકો બરોબર જો આપણે પાણી પાછું નાખી કેંગ જો કાર્બન હા જો આમાંથી ધોવાડા નીકળવા મળે થોડુંક ઓલું થાય ને એટલે જો પછી આને થોડોક હલાવવાનો ઢાંકનારાને બરોબર ને